તમને ખ્યાલ આવે ત્યાં સુધી કંઈક આવી હાલત થઈ ગઈ હશે તમારી રક્તવાહિનીઓની. વગર અવાજ કરે, વગર ખ્યાલ આવે, આ કોલેસ્ટ્રોલે તમારી આર્ટરીઝને ખૂબ જ જકડી લીધી હશે. તમારું શરીર તો ચીખી ચીખીને બોલે છે, પરંતુ તમે બેઠા છો માત્ર રિપોર્ટના ભરોસે. ધ્યાનથી સાંભળજો, ખૂબ અગત્યના 2 લક્ષણો બતાવું છું જે તમારા કોલેસ્ટ્રોલને દર્શાવે છે. દાદર ચડતી વખતે અથવા કોઈ પણ પ્રકારનું સામાન્ય કામ કરતી વખતે તમને છાતીમાં દબાણ થવા લાગે, છાતીમાં દુખાવો થાય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે. અને જો એક જગ્યાએ બેસી જાઓ તો થોડા જ સમયમાં બધું જ નોર્મલ થઈ જાય છે. આ કોલેસ્ટ્રોલ વધવાનું સર્વપ્રથમ લક્ષણ છે. આ બતાવે છે કે રક્તનું પરિભ્રમણ ખૂબ ઓછું થઈ રહ્યું છે. બીજું લક્ષણ છે કે જો તમારા પગમાં અથવા પગની પિંડીમાં સતત બળતરા અથવા દુખાવો થતો હોય તો આજે જ કોલેસ્ટ્રોલ ચેક કરાવી લેવું જોઈએ. વધેલા કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે હમણાં જ 2 ઉપાય બતાવવા જઈ રહ્યો છું, અત્યારે જ નોંધ લેજો. પહેલું છે અર્જુન છાલની ચા. 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જેટલા અર્જુનના છાલના પાવડરને ઉમેરીને ઉકાળો બનાવવાનો છે. આ ઉકાળાને રોજ સવારે અને સાંજે ખાલી પેટે પીવાથી તમારા હૃદયના સ્નાયુઓ લોખંડ જેવા મજબૂત બની જશે. રોજ સવારે ખાલી પેટે 2 લસણની કળીને મધમાં બોળીને ખાવી જોઈએ, કારણ કે લસણની અંદર એલિસિન નામનું રાસાયણિક તત્વ રહેલું હોય છે જે લોહીને પાતળું કરે છે તેમજ તમારા હૃદયના બ્લોકેજને ખોલે છે. આ તો થયા માત્ર 2 ઉપાય. આવા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે મારી પાસે બીજા 5 ઉપાયોનું લિસ્ટ છે. જો આ લિસ્ટ તમારે જોઈતું હોય તો સર્વપ્રથમ અમને ફોલો કરો અને કમેન્ટમાં લખો હાર્ટ, એટલે આ વસ્તુની PDF તમને આવી જશે.